નમસ્કાર સાથી મિત્રો, હું આપનો વિજય બારૈયા, આમ આદમી પાર્ટી આણંદ જિલ્લો. ઘણા દિવસથી વિસ્તારોમાં ફરવાનું થાય છે, લોકોને મળવાનું થાય છે, ખેડૂતોને મળવાનું થાય છે. તો લગભગ 12 વિસ્તારના ખેડૂતોને વધારે મળવાનું થયું, કેમ કે 2 દિવસ એ બાજુના જ પ્રવાસ હતા. તો તારાપુર ખંભાત 12 વિસ્તારના ખેડૂતોને ખૂબ ઘઉંમાં નુકસાની, એટલે કે 5 મણ 10 મણ વીઘે ઉતારો આવ્યો. એમને કટરનો ખર્ચો, બિયારણનો ખર્ચો કે ટ્રેક્ટરથી ખેડવાનો આવો ખર્ચો આમનો નીકળ્યો એવી નથી રહ્યું. તો આની પાછળ જવાબદાર કોણ? આ ખેડૂતો વધુ લાભ મેળવવા માટે થઈને કે સારી ઉપજ મેળવવા માટે ડાંગરની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે આ છેલ્લા 2-3 વર્ષથી હું જોઈ રહ્યો છું, આ ભાજપના નેતાઓ અધિકારીઓને પ્રેશર આપી લેટર લખાવડાવે કે આ તારીખથી પાણી બંધ થઈ જશે. એટલે ખેડૂતો જે બિચારા નાના છે, મૂંઝવણમાં મૂકે, ખેતી બદલે અથવા પડતર મૂકે, જમીનો ફેલ કરાવે. પડતર મૂકવી પડે, પાણીનો સ્કોપ ના હોય તો નુકસાન વધારે જાય ખેડૂતને, એટલે પાણી નથી મળવાનું કરી એ કરાવે. અને આના ભાજપિયા પાછા 10-15 દિવસ પછી હારા થવાનો પ્રોગ્રામ લાવે કે જો વિપુલભાઈ એમનો પાગ્યા હોય, ગામ દીઠ પાડેલા 1-2 પાગ્યા વધ્યા છે, બાકી લોકો તો હવે જાગૃત થઈ ગયા છે. તો એમના જે પાગ્યા છે, પાગ્યાઓ અમે વિપુલભાઈને ફોન કરી દીધો છે, ચિરાગભાઈને ફોન કરી દીધો છે, એટલે આ લોકો હવે પાણીની વાત થઈ છે, પાણી આવવા દે છે. તો આ એમના પાગ્યાઓને કહેવા માંગુ ને આ એમના આકાઓને બે કહેવા માંગુ કે તમે આ ખેડૂતોને હેરાન અને પરેશાન કરી રહ્યા છો. તમને પાણી રોકાવાનું જ હોય તો રોકો જ, બાકી તમે ખાલી પહેલા લેટર પાણી રોકવાનો કરાવો છો ને પછી પાણી છોડવાનો લેટર કરાવો. એટલે તમારી હલકી વાહવાહી કરાવવા માટે, તમારી જે હલકી વાહવાહી કરવી છે, જે ભાજપની સિસ્ટમ છે તમારી, પેલા નોટબંધીના આટલા ફાયદા, પછી એમને ગોદી મીડિયા ચીપ લાવી દે ના, એવા ધંધા, એવું ને એવું આમાં તમે ચાલુ કર્યું. રોકાવાનું એ આપણે, પછી પ્રચાર આપણે કરવાનો કે અમે કરાવી દીધું. એટલે આ તમારી નીતિ છે. એ આ હું મારા મોડે ને આ મને ખેડૂતોએ કીધું અને હું મારે તમને કહેવાનું થયું છે એવી વાત છે. એટલે તમારી આ નીતિ બેવની ખુલ્લી પડી છે, 2 ધારાસભ્યોની, કે તમે ભાલના ખેડૂતો સાથે અન્યાય અને છેતરપિંડી કરી રહ્યા છો. તમે પાણી અપાવવાના જ હોય, એટલા પાણીયારા જ હોય તો તમે પહેલા દિવસથી જ ખેડૂતને કહી દો પાણી આવશે જ, નહીં આવે તો અમે ડેમ તોડીને તમને પાણી લાવશું. એટલે આવી બધી વાત છે. ખેડૂત જાગૃત થઈ ગયા, સમજી ગયા છે. તમારા કારણે, તમારી હલકી પ્રસિદ્ધિ, રાજનીતિ ચમકાવવા, તમારા અને તમારા ભાગ્યાઓના લીધે જ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો ખેતી કરી શકે એમ હતા, પણ હજારો વીઘા જમીન પડતર રહે તમારા હિસાબે રહી છે, કેમ કે આના જવાબદાર તમે છો. તમારી આ હલકી પોલિટિક્સ કરવા માટે તમે કર્યું છે. અને હમણાં જ મને કોઈક વિડીયો બતાવ્યો હતો કે અમારા ધારાસભ્ય શ્રી શિક્ષણ વિશે બહુ મોટી વાતો કરી રહ્યા છે. તો વાંધો નહીં સાહેબ શ્રી, નેક્સ્ટ વિડીયો આપનો સ્પેશિયલ શિક્ષણ ઉપર, તમે શિક્ષણ ઉપર શું કર્યું છે, શું કરવા માંગો છો, અને સેવા વાહી તમે દરેક વસ્તુ શિક્ષણ પર સાહેબ તમારી લાવું છું. તમને શિક્ષણનો બહુ ઇન્ટરેસ્ટ છે, શિક્ષણનું જે તમે બતાવો છો, તમારી સરકાર શિક્ષણમાં શું કરે છે એનો સ્પેશિયલ મુદ્દો તમને આપું છું, અને એના બદલે તમે બોલીને બતાવજો. હું દીકરાની ફ્રી શિક્ષણ, સાહેબજી ફતેપુરાની દીકરી, તમારા મત વિસ્તારની દીકરી, ક્ષત્રિય સમાજ કોળીની દીકરી, એ દીકરીને જે થયું એમાં ન્યાય માટે જેમ પહેલા દિવસથી અમે માંગણી કર્યા હતા, તો માંગણી કરવામાં, બોલવામાં તમને શું વાંધો પડે છે? કેમ તમે એસપીને ફોન કરીને નથી કહી શકતા બે આની તપાસ જે થયું એના કાગળ અપડેટ કરો કે આપો? એટલે તમે શું ભીનું સંકેલરાવામાં કેવી રીતે ચીપટીમ લો છો? તમારા ફંટરિયા બહાર ને અંદર, આ ભાઈ પેલા ગામના, પેલા ભાઈ પેલા ગામના, વડાપ્રધાન એમના માસીના ગામના છે, વિપુલભાઈ ના કાકા ગામના છે. એટલે આ પંટરિયા નહીં કહું, તમારો ધંધો કરો, તમે ઉઘાડા થઈ ગયા છો હવે. એટલે આવી ખોટી વાતો, આમ છે તેમ છે, હું ગણામાં બેહીશ તો તમે વેઠી નહીં શકો. અને આવું વાહે વાતો કરવાની કરતા સામે વાતો કરવાની રાખો. ભાગ્યાઓ તમને જવાબ આપતા અમને આવડે છે, જેમ કે અમે એટલે જ ખુલીને બોલીએ છીએ. અમને તમારી જેવા ભ્રષ્ટાચાર કર્યા નથી, કરવાનો કોઈ શોખ નથી. અમારે તો સ્પષ્ટ રાજનીતિ છે, કામની રાજનીતિ. લોકોના કામમાં આવવાનું, લોકોને જરૂર પડે ત્યાં બોલવાનું છે, એમના માટે કાગળ કરવાના છે. એ અમારું કામ છે. અમને લોકો જ્યારે મત માગવા જઈએ તો અમે કામના માગવાના છે. તમારી જેમ લોકોને ડરાઈ ધમકાઈ નહીં, પોલીસને લાવશું, નાને લાવશું, ભેરવી દઈશું, ચીપ ટીમ લઈશું, એ બધા બીવે તમારા માણસો. અમારે એવું બીવાન નથી. તમે જે તમારી ઈચ્છા હોય, જેમ તમે વચ્ચે અધિકારીઓને પ્રેશર કરતા હતા કે તમે આને કોઈ કેસમાં ભેરવો, તો હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું અધિકારીઓને તે ખાસ કે જો ભાજપના ઈશારે તમે તમારો ખેલ ના રચતા, નહીં તો પસ્તાશો, હેરાન થશો. જેમ કે 8-5 ગૃહમંત્રી કહે છે ગુનેગારોની ચાલ બદલાવી જોઈએ, નામ કરવું જોઈએ. આ પાટણ પોલીસે ચાલ બદલી, સસ્પેન્ડ કર્યા. તમે રણ મેદાન છોડીને ભાગનારાને સસ્પેન્ડ કર્યા.
તો તમે એક બાજુ કહો છો કે મારો અને તમે સસ્પેન્ડ કરો છો, એટલે તમારી બેવડી નીતિ, ડબલ એન્જિનની જગ્યાએ ડબલ બેવડી નીતિ, એવા તમારા નીચે ધારાસભ્ય એવી દેવી સાહેબ તમારા 8 પાસ વાળાને નીચેના ધારાસભ્ય એ જ બેવડી નીતિ વાપરે છે, બોલવાનું કંઈક ને કરવાનું કંઈક. એટલે હું અધિકારીઓને કહું છું, સાહેબ શ્રી ખૂબ મહેનત, ભણ્યા છો તમે, ચીટિંગથી નથી લાગ્યા. અમુક આમના ચીટિંગ વાળા લાગ્યા છે, પણ જો ઈમાનદારીથી લાગ્યા છો, ભણ્યા છો, મહેનત કરી છે, તમારા પરિવારે ભોગ આપ્યો છે, તમે ભોગ આપ્યો છે મહેનત કરીને, તો કાયદા અને કાયદાની ચોપડીઓ વાંચીને જ લોકો સાથે લિબરલ રહો. આ ભાજપના ગુંડાઓ, આ ભય ભ્રષ્ટાચારના વાતાવરણથી લોકોને દૂર કરો. અને તમારી સાહેબ જવાબદારી છે, તમારે આમના ઈશારે લોકોને ખોટા કેસમાં નહીં ભેરવવા જોઈએ. ક્યાંક ને ક્યાંક થાય તો આ ધારાસભ્યો ક્યાંય તમારી નોકરી બચાવવા નથી આવતા, તમને ભેરવીને જતા રહે છે. એટલે તમે આમના ઈશારે કામ કરવાનું બંધ કરો. અને બહુ ડર લાગતો જ છે બદલીની તૈયારી રાખવાની કે બદલી કરી દે, બીજું તમારે શું કરી લેવાના છે. એટલે એવું ગભરાવાનું બંધ કરો ને આમના ઈશારે નાચવાનું બંધ કરો. પ્રજાને બહુ અપેક્ષા છે તમારી ઉપર, એને પૂર્ણ કરો. જય હિન્દ, જય ભારત.